છે કોઈ રાજમાં હાજર? આર્યો રાંદલમાન દીધેલો. એલા રાંદલમાન દીધેલા જોય બધા. હે? રાંદલમાન દીધેલા જોય. કોણ કે બધા રાંદલમાન દીધેલા હોય? તો કોક બેવસરમાં નો દીધેલો હોય. એલા તને કેમ ખબર? આ બેઠો તો. એવું છે પ્રધાનજી? હા, મેરલી માં દીધેલા હોય. એવું હોય? હા. તો સારું, તો તમે કોણ? તમે તને લાગતું નથી કોણ હે? મને શું ખબર? તો હું ગીલે. હું કે થોડી ખબર પડે? હું રાજનો પ્રધાન હોઉં. એવું આમાં લાગતું નથી. એટલું બધું તમે આવીને પૂછો તમે કોણ? અમે બટાટા દાદા. દાદા વાળા તો ઘર નો હોય ને કે ઠીકા ભેગો હા કાઢ નાખી દાદા. અરે બટા તારા દાદા તારે હાથ પેઢીના દાદા. મારા એ દાદા ને અમારા હાથ પેઢી દાદા. હા, અમારા ખાનદાન માં કેદી લીધો ગયો દાદા? પેલા ઈ દાદા નહીં. તો કી ગીરીવાળા? ના. તો મેંદા લોટ ના? ના. તો કી ગોર દાદા. ગોર દાદા? હા. એમ કેમ ગોરાણી માના? તો પ્રધાનજી જી તમે પ્રધાનજી હો, હા. તો કયું નગર ને કોણ રાજા રાજ કરે પૂછી આવો. એમાં એવું છે હું નવો મુકાણો. હા તો પૂછી આવો. હા, બાપુ હુતા હોય. જગાડો. એનું હાલાનું ગાવું પડે. ગાઓ. અંગૂઠો આજ હરણી ને બાપુ ને જગાડવા. એ બાપુજી કહું તમને આવી ટુઈ. ઘણી ખમા બાપુ ને. અરે બોલો પ્રધાનજી. કોઈ દાદા આવ્યા અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, જી બાપુજી. જો રાજના ગોર હોય હોય તો ખુશીથી અંદર આવવા દેજો. નકર અને કોઈ રખડતા ભટકતા હોય હોય તો ચપટી શીખ આપી ડેલીએથી રવાના કરજો. ઓહ. અને પ્રધાનજી, જી. જો ગોરદેવના પગલા પાવાનું હોય તો હોય. જ રાજમાં આવવાની રજા આપજો. જાઓ. ઓ એલા દિવાળી કઈ નથી, ફટાઈ ગયા છે ને ફૂટે? ઈ મારું ફૂલેકું કાઢ્યું. અટાણે? હા દાદા, હા. પેલા તારી પગની ઝરોક જો હે. હું જો હે પગની ઝરોક. એમાં હું ના સમજુ પ્રધાનજી. પગલા પાવન હોય ને હા. તો જ અંદર આવજે. પાવન જ છે. તો આવો રાજી ખુશીથી. ભલે પ્રધાનજી. બાપુ આ દાદા. દાદા બાપુ બે મળી લ્યો. આવા અરે ગોરદેવના ચરણોમાં રાજા પઢિયારના નમન છે. આયુષ્માન ભવ. અરે ગોરદેવ, આપ આમ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા સુધી આવવાનું કારણ શું એ મને જણાવો. એટલું જ પોલીસ વાળા નથી પૂછતા. પણ મેં શું કીધું? હજી કેમ પ્રધાનજી ફટાઈ ગયા ફૂટે? આ તમારા કારણે. કા? તમારા ઢારું બોલ્યો એટલે. એવું હે? હા. અરે મહારાજ, પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીલુરા શ્રીફળ લઈને તમારા કુંવર સાથે જીલાવા આવ્યો. અરે ખામોશ ગોરદેવ. ખામોશ ભૂદેવ. બાપુનો એક જ પેટર્ન, બોલવું તો સરખું પણ તમારી કોર. અરે ગોરદેવ, કદાચ ને પિંગલગઢમાં પોકરણગઢના નામ લેવાઈ જાય ને તો આ રાજા પઢિયાર ને સવા ગજના પાણી ચડી જાય છે. એટલું જ નહીં, પોકરણગઢના રાજા અજમલ એમની આરે મારે 20 વર્ષના વેર. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. એટલા માટે આ શ્રીફળનો સ્વીકાર કદાપી કરવામાં નહીં આવે. જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. પ્રધાનજી. જી બાપુજી. જો ગોરદેવ આમ ન માને તો ધક્કા મારી રાજની બહાર કાઢો. જાઓ. ઓહ, પણ જાઓ એ મારું હોવ. હાલ દાદા. પ્રધાનજી, હા. બાપુ કેમ એટલા બધા ગરમ? ગરમ તો હોય ને. કેમ? એ ગરમ પાણી નહીં લાવ્યા. એવું હે? હા. તો તમે કેમ એટલા ગરમ થાવ ભેગા? હું ટાઢા પાણી ના તો. એવું હતું? હા. બાપુ ને આવું બધું હું કીધું? બાબા હાટી બોલાવી. મેં તો કઈ નથી કીધું. તો કેમ એટલા ગરમ થઈ ગયા? મેં તો ખાલી પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢ નું નામ ન લેતો દાદા અહીંયા. મને શું ખબર તમે અહીંયા બાવળિયા વાવી આવ્યા? અમને થોડી ખબર કે તું બાવડી હોવારો આવ્યો. અમારે બા બાટી આલે બા બાટી. મને થોડી ખબર હોય પ્રધાનજી. શેની? ગુંદી ગાંઠિયાની.
પ્રધાનજી હા લગ્ન થઈ ગયા તમારા? લગન તો થઈ ગયો ને દાદા. બાપુને ખબર? બાપુને ખબર? બાપુને નથી ખબર એટલે દોરા કાઢે જો. એટલે તો લગ્ન થઈ ગયા છે તો બાઈ છે ને? દાદા લગન થયો હોય તો બાઈ તો હોય ને. એવું હોય તો એલા છોકરા છે. છોકરા છે કેટલા? આમાં ગરીબ માણસ કેટલા હોય? 10-12 હોય. અરે તમારે ગરીબ માણસ 10 માં તો પૈસા વાળાને કેટલા છે? એ તો એને ખબર હોય. પ્રધાનજી જી એક ફેર ટ્રાય કરો ને. એ કઈ ટ્રાય મારવાનું મશીન છે? આ થોડુંક હીરાનું કારખાનું છે, આ રજવાડું છે. પ્રધાનજી હા તારે ને મારે દેશી ભળે. આપને તો ઇંગ્લિશ હાલે. એટલે ઈ નહીં તો વાત દેશી ભળે. હા વાત. મારા દિલની વાત કહો અમે. દાદા હું કઈ બાયડી નથી, તારા દિલની વાત હું સાંભળું. એક ફેર ટ્રાય કરો. એક ફેર કરતો કરીએ. બાટી બોલે તો આવજે. હું નહીં આવું. કા ના બાટી બોલે ને મારા ભેગા આવતા રહેજો. આ ભેગો અમને ન આવડે એમ કરતા. જાઓ હાલો. જાઓ. હા દાદા હા તમારે હે બાયડી છોકરા? હોય જ ને એલા. હે હા કેટલાક? તું પેલા નક્કી કરીએ ને પૂછીએ જા. બસ પાછો બસ કહું કેટલાક હે? પૂછીએ. અમને આ બાપુ કીએ શું કીએ? બધું બાપુ detail એમ ના કાઢીને. કીએ પૂછવાનું. હા તમે જાઓ એક ફેર ટ્રાય એ કરો. મારું પૂછ્યું મજા આવી, તારું પૂછ્યું હું થયું. પ્રધાનજી હા લગ્ન માથે આપણે સમજી લેવું. જાઓ પૂછી આવો. એવું કરું. હા ઘણી ખમા બાપુ ને અરે બોલો પ્રધાનજી. ગોરદાર ધક્કા માર્યા જાતા નથી. તમે કહેતા હોય તો અંદર આવવા દો. અરે પ્રધાનજી જી બાપુજી. તો ગોરદેવ ને છેલ્લી વાર અંદર આવવાની રજા આપો. જાઓ. હાલ દાદા. અરે મહારાજ તમે જો આ શ્રીફળનો શિકાર નહીં કરો તો રાજા અજમલ એમ કહે કે પઢિયાર તો કાયર છે. એ માટે આ શ્રીફળનો શિકાર કરો. અરે ખામોશ ગોરદેવ, આ તો તમે બ્રહ્મનું સંતાન છો એટલે આ પઢિયાર લાચાર ઊભો છે. જો કોઈ બીજા કુળનો હોત તો એના ધડથી મસ્તક જુદા કરી મારા ગઢને કાંગરે ટીંગાડી દીધા હોત ગોરદેવ. અરે મહારાજ જો આ શ્રીફળનો શિકાર નહીં કરો તો બ્રહ્મ હત્યા કરે છે ને બ્રહ્મ હત્યાની પિંગલગઢ નગરી પર સિર રહેશે મહારાજ. અરે ગોરદેવ, ઘડીક વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા શ્રીફળનો સ્વીકાર કરાવું છું. ભલે મહારાજા. અરે પ્રધાનજી જી બાપુ. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જાઓ. 500 રૂપિયા થાય. મફત મન કરી દીધો હવે. કા બોલાવી લ્યો તમે. અરે હો મેરા મન, તારા માટે વળ હોય તો સલાવ વળી. તારી ગોળીથી હું કઈ બી નહીં જાઉં. આ બી જાય બાપુ. બોલાવી લ્યો તો તમારી રીતનું. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. જાઓ. હાલો બોલાવી દો બાપુ. ત્યાં જે પ્રતાપને બોલાવે, પ્રતાપ આવો છે રે. આવજે રાજનંદન, આવજે રાજનંદન. આજે પ્રતાપને બોલાવે, પ્રતાપ આવો છે રે. આજે ભવાની માતાને મારી મહાવડી રે. લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ. ભવાની માતાને મારી મહાવડી રે. આજે ધરતી માતાને મારી મહાવડી રે. લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ. ધરતી માતાને મારી મહાવડી રે. પ્રતાપ આવીને ઉગ્યા સૂર્યને રમે. લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ.
આજે પ્રતાપી આવીને ક્યાં ધર્યો તમે આજે ઘેડે ગાડી અંગે જમારો ભૈયા રાજમાં જીવોની દરબાર રાજમાં જીવોની દરબાર રાજમાં જીવોની દરબાર આજે ઘેડે ગાડી અંગે જમારો ભૈયા આજે ભાઈ ભાઈ નગરીનો હતો રાજ આવી ગયા હોય મેરા નામ ગયા હોય મેરા નામ ગયા હોય મેરા નામ ગઈ ગઈ નગરીનો હતો રાજ આવી આજે કાઢવા ભલો હતો રાજ આવી આજે કાઢવા ભલો હતો રાજ આવી આજે મરદાન બોલાવે બધા મે આવી ગયા રે આવો બાપુ આવો પ્રધાન બોલાવે બધા મે આવી ગયા રે અરે પ્રધાનજી બોલો બાપુ અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ શું કારણ બાબા આટી બોલે અટાણ લગાણ પ્રધાનજી જી બાપુ અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ બાપુની ગાડી લઈ ગયા હપ્તા વાળા આપણી ફંટી નહોતા લઈ ગયા કાલે મૂકી ગયા કામ તો તમારા પપ્પાને પડ્યા હાલો પપ્પા આગળ હાજે પિતાશ્રીના ચરણમાં કુંવર પ્રતાપના પ્રણામ અરે આયુષ્માન ભવ અરે પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ આપણું મીટર કાપી ગયા ભાઈ પણ બિલ નો ભરે કાપી જ જાય ને હું હવાર ભરી આવી અરે પુત્ર પ્રતાપ તમારે પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના શ્રીફળનો સ્વીકાર કરવાનો છે. અરે પિતાશ્રી આ ભાન તો નથી ભૂલી ગયા ને પોકરણગઢ નગરીના રાજા અજમલ સાથે આપણે 20 વેર એટલું જ નહીં પણ 22 વર્ષ અબોલા ચાલી રહ્યા છે એટલે આ વાત કદાપી સ્વીકારવામાં નહીં આવે. અરે પુત્ર પ્રતાપ ઈ તો હું પણ જાણું છું પણ ગોરદેવ જા અહીંયા બ્રહ્મહત્યા કરે અને બ્રહ્મહત્યાનું પાપ આપણી પિંગલ નગરીને સરપી રહે એટલા માટે મારો હુકમ છે કે તમે શ્રીફળનો સ્વીકાર કરો જાઓ. જેવી આપની આજ્ઞા. પેલા દીકરીને લઈને પેલા બકરી લ્યો એટલે સા ભેગા થાય પછી લઈ આવશે હાલ દાદા આજ છે ને કુંવર ના તો આપલ વાળીને પૂરો પૂરો ચેક કરવું પડે પ્રધાનજી અમારી દીકરી દેવી અમારે દીકરો દેવો કે દીપડો ન દેવો આલિયા પકડો દાદા અમારે બે થારી છે એક જ છે જો આ એક હાથ કેમ આમ છે પાકો એ ડેમમાં નાવા જતો એક દાંતે નથી પ્રધાનજી એ લગન પછી એક આવી જાય દાદા હાલો હાલશે બાપુને ગયો દીકરો ગોઠી ગયો ગોઠી ગયો હા કેમ કરતા ગોઠી ગયો દાદા બાપુને ગયો દીકરો ગોઠી ગયો બાપુ ગોર દાદા કે તમારો દીકરો કોથળી ખાઈ ગયો પણ દાદા કીએ એ દાદા કેને શું કીધું બાપુને ગયો દીકરો ગોઠી ગયો અમાર ન ગોઠલાવો તો કયો બાપુને બાપુ ન કેવું દાદા હવે એક ફેરે બાપુ અરે બોલો પ્રધાનજી દાદા હજી કે દીકરો કોથળી મારી ગયો દાદા કેને ભાઈ કા શું થાય શું થાય એ બાબા આટી બોલે એવું હોય એને આટી વારીને બેઠા બાપુને ગયો હા કુંવર ગમી ગયો ગમી ગયા હા બોલો ભાવ
બાપુને ગયો હા દીકરો ગમી ગયો ગમી ગયો હા તો લીલોડા નારિયેળ લીલાવી ગયો વાંધો નહીં હાલો હા